ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। આકાશે રંગોની હોળી અને ધાબે ખાણીપીણીની જયાફત। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે દિવાળી જેવો માહોલ। સૂર્યનારાયણે તારીખ 14 જાન્યુઆરીએ ધનરાશિમાંથી મકર રાશિમાં પરિભ્રમણ શરૂ કર્યું છે। મકર સંક્રાંતિ કહેવાય છે, જે મકર સંક્રાંતિ કહેવાય છે, પણ આપણા માટે ઉત્તરાયણ એટલે કે પતંગોત્સવ। ઉત્તરાયણના દિવસે નાના મોટા સૌ પોતપોતાના ધાબા કે પતરા પર સવારથી ચડી ગયા હતા અને પતંગો ચગાવવામાં લાગી ગયા હતા। કોઈ દોરી ખેંચીને તો કોઈ દોરીને ઢીલ આપીને એકબીજાની પતંગો કાપતા જોવા મળ્યા હતા। અમદાવાદના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને શહેર છોડીને બીજે રહેવા ગયેલા લોકો પણ ઉત્તરાયણ મનાવવા માટે શહેરોમાં આવ્યા હતા। પતંગો ચગાવવાની સાથે ઊંધિયું, જલેબી, કચોરીની જયાફત લોકોએ માણી હતી। સાથે તલ, શીંગની ચીકી, બોર અને શેરડી તો ખરા જ। શહેરમાં લાખો રૂપિયાના ઊંધિયું, જલેબી અને કચોરી લોકો ઝાપટી ગયા હતા। આ વર્ષે ધાબા ઉપર લાઉડસ્પીકરમાં ફિલ્મી ગીતોને બદલે ભજનો અને લોકગીતો વધુ પ્રમાણમાં ગુંજ્યા હતા। સાંજ પડતાની સાથે જ ઉત્તરાયણનો તહેવાર દિવાળીમાં ફેરવાઈ ગયો હતો અને ભવ્ય આતિશબાજી ધાબા ઉપરથી કરવામાં આવી હતી। આમ ઉત્તરાયણનો પ્રસંગ સૌ લોકોએ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો। રિપોર્ટર કશ્યપ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।